વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખની પસંદગી માટે આજે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે। પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વર્ષાબેન દોશી તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હાલના જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિને પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ બનાવવામાં આવતા હવે નવા જિલ્લા પ્રમુખની નિમણૂક થવાની છે। સયાજીપુરા સ્થિત સરકારી રેસ્ટ હાઉસમાં ભાજપના હોદ્દેદારો અને દાવેદારોની 1-to-1 સેન્સ લેવામાં આવી રહી છે, જેમાં જિલ્લામાં 5 ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા છે। આવનારા થોડાક દિવસોમાં વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર થવાની શક્યતા છે।